છે કે પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે એટલે પપ્પાને કોઈ આઈડિયા નથી બટ એમને અમે ઓલવેઝ સરપ્રાઈઝ આલે તો પપ્પાનું કોઈ રિએક્શન જ નહીં હોય ખબર હતી રડો સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ભાઈ શું કરે છે હું અને ચિરાગ હાલ ગાડીમાં તમને ખબર પડી ગઈ હશે અને હું અને ચિરાગ જઈએ છે મમ્મીના ઘરે કેમ કે બે રીઝન છે મમ્મીના ઘરે જવાના એક તો કે છે ને બહુ ટાઈમ થઈ ગયો કે મમ્મીના ઘરે ગઈ નથી રહેવા માટે અને સેકન્ડ રીઝન એ છે કે પપ્પાનું હાલમાં આંખનું ઓપરેશન કરાયું છે તો પપ્પાને જોવા બી જવાનું હતું તો મારા બે કામ થઈ જશે રહેવાય બી જશે ને પપ્પાને જોવાઈ બી જશે બહુ મેજર ઓપરેશન નહોતું પપ્પાનો છે ને આંખનો પડદો હટી ગયો હતો તો એનું ઓપરેશન કરાયું હતું બટ 2-3 અઠવાડિયા થઈ ગયા હવે સારું છે પપ્પાને તો ઘરે રેસ્ટ કરવાનું જ કીધું છે ડૉક્ટરે તબેલે જવાનું ના પાડી છે બધું જ કંઈ કામ કરવાનું ના પાડી છે એમ એટલે હમણાં હાલ છે ને બિચારી મમ્મી આમ ભાગદોડ કરે મમ્મી તબેલે જાય આવે આ તે તો થોડી ઘણી એને હેલ્પ બી થઈ જાય મારે જવાથી તો રીઝન એ બી છે એવું છે કે હું છે ને રોકાવાની છું અને ચિરાગની મીટિંગ છે અમદાવાદ તો એ એક દિવસ રોકાઈને પાછો સુરત આવી જશે તો હું ત્યાં રોકાવાની છું ખબર નથી કેટલા દિવસ રોકાવાની છું બટ રોકાવાની છું ખરી મેં છે ને કાલે મમ્મીને કીધેલું કે મમ્મી હું મમ્મીનો છે ને વિડીયો કોલ ચાલતો હોય જે રોજનો હમણાં ટાઈમ છે ને અમારો ચેન્જ થઈ ગયો છે રોજ અમે 5 વાગે એકબીજાને વિડીયો કોલ કરીએ બટ હમણાં 4:30 મમ્મી છે ને તબેલે જતી રહી છે પપ્પા જતા હતા એ ટાઈમે તો હવે અમારો ટાઈમ છે ને વિડીયો કોલ પર ચેન્જ થઈ ગયો છે તો મમ્મીનો 7 વાગે સાંજે ફોન આવે એટલે મમ્મીને મેં કાલે એવું કીધું ધીરે રહીને કે પપ્પા પાછળ બેઠેલા હતા હોલમાં કે મમ્મી હું અને ચિરાગ છે ને કાલે આવીએ છીએ એમ એટલે મમ્મીને ખબર છે કે હું અને ચિરાગ જઈએ છીએ કે પપ્પાને કહેતી નહીં એટલે પપ્પાને છે ને કોઈ આઈડિયા નથી બટ એમને અમે ઓલવેઝ સરપ્રાઈઝ આલે તો પપ્પાનું કોઈ રિએક્શન જ નહીં હોય એમ તો આજે બી હું એમનું રિએક્શન લઈશ ને તો એમનું કોઈ રિએક્શન જ નહીં હોય જેવા બેઠેલા હશે એવા જ બેઠેલા હશે એમનું કોઈ રિએક્શન જ નહીં હોય બટ મને એવું ફીલ થાય કે હું એમને થોડું આમ એ કરું એમ કે ઓકે ચાલો એમને થોડી ખબર ના પડે એમ તો હમણાં મમ્મીનો જસ્ટ ફોન આવશે મેં ચિરાગને કીધું કે રાહ જોજો હમણાં મમ્મીનો જે ફોન આવશે કે બેટા જમવાનું શું બનાવવું એમ એ રીતનો ફોન આવશે મમ્મીનો મમ્મી એમ પૂછે જમવાનું બનાવે બોલો જમવાનું શું બનાવે શું બનાવશો આવો અમને તો કોઈને પૂછતું શું બનાવશો તમે શું અમે પાછા આવીએ તો ઓલવેઝ અમે લોકો જ્યારે જઈને તો મમ્મી એમ કે બેટા જમવાનું શું બનાવું કે ઓફકોર્સ ત્યાં શાક ને એવું મળતું ના આવે મમ્મી ચાલશે તું જે બનાવે સામે જોવા દે ને સામે જોજો ટેન્શન ના લે કે મારા મોબાઈલ ની અંદર નાખીને વાતો નહીં કરવાની આ જો તમે છોડી હા શાંતિથી જે ગમે લગાવાય એ ક્યાં આમ જતી રહેશે ને આપણે ક્યાં આમ જવાનું છે અમે લોકો છે ને હાફ વે પહોંચી ગયા છે લાઈક અમે હજુ ભરૂચ પહોંચ્યા છે અને આ વખત છે ને નો ટાઈમ વેસ્ટ કોઈ જગ્યાએ છે ને ઉભું રહેવામાં આવશે નહીં ચા પીએ અને અમે લોકો છે ને ચણાચોર ને ગોલ્ડન બ્રિજ આવે ને ત્યાં નાસ્તો કરવા ઉભા રહેતા હતા બટ આજે હું ઘરેથી ચા લઈને આવી છું તમે લોકો છે ને અહીંયા ઉભું રહ્યું છે કે આગળ ક્યાં ઉભા રહીશું ત્યાં કંઈક ઉભા રહીશું ને ઘરેથી ચા લઈને અને ગ્લાસ બી લઈને આવી છું કે મજૂર પેલા થર્મો ડિસ્પોઝેબલ આવે ને નતા તો ચિંટુ કે ઘરેથી જ ગ્લાસ લઈ લે તો અમે લોકો ઘરમાં જે ચા પીએ ને ગ્લાસ લઈને આવી છું કપ ઓકે ગ્લાસ કપ તો કપ બી લઈને આવી છું તો આજે થોડી ચા પીશું તો અમે લોકો છે કંઈક આગળ જગ્યા જઈને ઊભા રહીશું તમને ભીડ બતાવો અહીંયા જો સન્ડે છે ઉપર સન્ડે અમે અહીંયા આગળ ચા અને ચણાચોર ખાવા ઉભા રહીએ ને અહીંયા આગળ આવી ગયો છે આગળ ગોલ્ડન બ્રિજ બંધ થઈ ગયો છે ને અહીંયા છે નર્મદા નદી અહીંયાથી બતાવે આ રહ્યું ગોલ્ડન બ્રિજ જો કે હમણાં બંધ કરી દીધો છે જેવી ફિલિંગ પણ એક પ્રોબ્લેમ છે કે અહીંયા છે ને થોડા ખાડા ખાવું બહુ આવે છે પીવી કેમ નહીં ચા અમારે ભાઈ જો આ ચા બટ આમાં એવું છે કે બહુ જ ઓછો ટ્રાફિક છે ટ્રાફિક નહીં 1 થી 2 ગાડીઓ દેખાય છે એટલે અમે એવું ડિસાઈડ કર્યું કે શાંતિથી જતા ચા પીએ બટ મને છે ને બીક લાગે તો ચા પીતા હા તો ચા ઢોરાઈ જાય તો
ચાનો ટેસ્ટ લાઈક હું બનાવીને લઈને આવી છું, પણ ચાનો ટેસ્ટ છે ને આમ ગડબડ વાળો થઈ ગયો છે. સાચી વાત ને? લાઈક આપણે ઘરે જેવી પીએ ને એવી ના રહે એમ. પેલી બનાવીને મૂકી રાખેલી હોય ચા તો કેવું ફીલ થાય. આ છે ગરમ એવું નહીં લાગતું કે બનાવીને મૂકી રાખી. પણ ટેસ્ટ તો થોડો ડિફરન્ટ થઈ જાય ને એમ. મને નહીં ભાઈ આવો બીજી વખત હું બનાવીને લઈને આવું બે તાર મને પીવડાવી પડશે રસ્તામાં. ના પેલી પડી રહેલી ચા હોય ને એવો સ્વાદ આવે છે. ના નથી આવતો. જુઠ્ઠું ના બોલ. આવે છે આવે છે. એમ મને ચા જોડે આ વખત કશું ખાવા બી નહીં મળ્યું. આ એમ કે તારે ભરૂચમાં પેલું ખાવું છે ચણાચોર ને આ ને બધું ખાવા બેસી જવું છે કે એવું ને બિસ્કીટનું પેકેટ મૂકતી હતી બટ પછી ભૂલાઈ ગયું નીકળતા કેમ કે જવાની ઉતાવળ જ મને એટલી બધી હતી એટલે. પણ કેટલું મસ્ત લાગે મને એવું ફીલ થાય છે કે અમે લોકો છે ને ક્યાંક ફરવા જઈએ છીએ એમ. તને એવું લાગે છે? રોડ છે એના જેવો લાગે છે તને? દિલ્હી બિલ્લી જતા હોય ને લખેલું છે 800-900 કિલોમીટર. એટલે આપણે દિલ્હી નથી જવાનું. દિલ્હીથી આગળ પંજાબ, પંજાબથી આગળ મનની ઈચ્છા બહુ છે દ્વારકા જવાની બટ ખબર નહીં હવે રણછોડ ક્યારે બોલાવે ને ક્યારે નહીં એમ. હવે જોઈએ હવે મમ્મીને ત્યાં જઉં છું ત્યાંથી કંઈક જવાશે તો જોઈશું. પપ્પાની તબિયત સારી થઈ જાય ને પછી અમે લોકો ચા એન્જોય કરીએ. હવે ડાયરેક્ટ હું ઘરે જઈએ અને પછી તમને મળીશ. કેવું કરવાનું? Hi Dada. How are you? તમને એક્સપેક્ટેશન નતું કે હું આવીશ એમ? હતું? ખબર હતી તમને કે હું આવવાની એમ? તો પછી જો તો જમવાની રાહ જોઈને જમવાનું છે ને મારી જોડે છે. હે રાહ જોતા હતા તમે? મેં ચિરાગને એવું કીધું છે એકચ્યુઅલી પપ્પાને ખબર નથી કે અમે લોકો આવવાના છે ને અમે છે ને બહારથી પાવભાજી લઈને આવ્યા. તો મેં એક ચિરાગને એવું કીધું મેં કીધું પપ્પા એવું વિચારતા 8 વાગે ખાવાનું પૂછતા કેમ નહીં મને એમ એકચ્યુઅલી ચિરાગ માટે ખીચડી કઢી કરાયા હતા અને અમારા માટે છે ને અમે પાવભાજી લઈને ખબર હતી મને નથી ખબર. તમને નથી ખબર? તમે અમારા માટે સરપ્રાઈઝ રાખેલી. અર્જુને બી નથી ખબર ભાઈને બી નથી ખબર. મમ્મીએ છે ને ખાવામાં પૂછી લીધું. કેવું હે? સારું ને? રડો હો મન જોઈને મેં કીધું મારા પપ્પાને સરપ્રાઈઝ આવે મારા પપ્પાના એક્સપ્રેશન છે ને સેમ ના સેમ જ હોય. જો લોકો છે ને ખાઈને પરવારી ગયા અહીંયા આગળ મમ્મીને મળી લો તમે. સે હાય મમ્મી. કેમ હારી નહીં લાગતી એમ? અલી મને ઢોકી દીધું. અમારી છે ને પથારી બધું રેડી થઈ ગયું છે. જો મમ્મી અહીંયા હોઈ જવાની છે. આ ને આ તારો ફોન ના ભાઈ તમારો એટલે તાર માટે ચિંટુ લઈને આવ્યો આ ફોન જેમાંથી હું બ્લોગિંગ કરું છું એમ. જો મારી બેનો આવી ગઈ છે. બતાવો. મને કોઈ વિડીયો ઉતારતી નહીં કેમ કે તું આવવા માંગતો નહીં એટલે એ જ ને. લે બસ સાંભળી લે કશું હોવું જોઈએ. બોન આવે તો બોલાવે. ઓન રેકોર્ડ. તું એકલી સારી બોન છું. ડટો ગઈ ગયો. ડટો કરા જો આ હોતો એવું બોલે હું ડટો કરા એવું ચિરાગ હોતો એવું કે જો બસ નિકનેમ છે જેમ તારું અજુ નામ છે ને એવું એનું મને તો હજુ કે લેખે લાગતા બિચારી ડટો કરે. મારી બીજી બેન છે ને ક્રિષ્ના એનું નામ છે ક્રિષ્ના છે બટ એ નાની હતી ત્યારથી એને બધા ડટો કરે છે એટલે હજી લગી છે ને ઇન્ડિયા આવી નથી. બતાય શું ક્રિષ્નાને બતાય જો છે વિડિયો રિપોર્ટ કરીશ હા શાને foul language એ જા થાય એ કર લે તારાથી હારું હું કરી નાખીશ. જો તાર ભાઈ મૂકીને ગતો રહ્યો એમ કે મારે વાત કરવી એમ કે આ કૃષ્ણ બોલી એટલે એવું અમે લોકો છે ને સુઈ ગયા છે. અમારી ચિરાગની છે પથારી અહીંયા નીચે થઈ ગઈ છે. મમ્મી આ બાજુ સુઈ ગઈ છે કેમ કે અહીંયા નીચે એક જ હોલમાં એસી છે. ઉપરનું એસી ખરાબ થઈ ગયું છે અને પપ્પા અહીંયા સુઈ ગયા છે. તો અહીંયા છે ને ફાયર સ્ટીક એવું કશું છે નહીં. અહીંયા છે ને 11:15 થયા છે ને અહીંયા છે ને ફાયર સ્ટીક કશું છે નહીં. પણ તું ફોનમાં જોઉં છું અમે લોકો ટીવીમાં જોઈએ.
એ ફોનમાં જો અમે લોકો ટીવી જોઈએ અમે ત્યાં આગળ છે ને કંઈક મૂવી ને બધું ચાલુ કરીને બેઠા હોય તો ટાઈમ પાસ થાય અહીંયા કશું છે નહીં અહીંયા આગળ તો અહીંયા છે ને અમે લોકો અહીંયા વાતો કરતા કરતા આવે છે ને સુઈ જઈશું તો આ બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું તમને બ્લોગ ગમે તો અને આ બધા છે ને મારા બાજુ જોવા છે કે બધાને છે ને નવું નવું લાગે છે હું બ્લોગ શૂટ કરું છું સ્પેશિયલી ખબર નહીં મારા ઘરવાળાને કેમ લાગે છે આજે કેમ તને આવું લાગે છે ના પપ્પા હોઈ ગયા છે પપ્પા હોઈ ગયા છે પપ્પાની બાજુ હમણાં કેમેરા ઓન કરે ને તો કેવું કર્યું ચિંટુ પપ્પાએ તો આ બ્લોગ છે ને અહીંયા જ એન્ડ કરજો તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ ટિલ ધેન બાય બાય